जय श्री कृष्ण। राधे राधे। मित्र, भगवान कृष्णએ 32મા શ્લોકમાં અર્જુનને કર્મયોગ વિશેની માહિતી આપતા વાત કરી। પહેલા શ્લોકોમાં ભગવાને પોતાનો મત, પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો અને પછી એમના પછીના 31મા શ્લોકમાં ભગવાને કીધું કે જે આ સિદ્ધાંત પ્રમાણે વર્તન કરે છે એમનું આમ થાય છે। પણ ઘણા લોકો એવા છે કે આમાં દોષ દ્રષ્ટિને જોવે છે અને દોષ દ્રષ્ટિને જોઈ અને મેં મતમ ન અનુવર્તનતે, મારા મતને અનુસરતા નથી। આવું કરવા પાછળનું કારણ પણ ભગવાને આપ્યું કે વિવિધ પ્રકારના જ્ઞાનથી વિમૂઢ થયેલા જ હોય છે। આપણે વાત કરી હતી કે 64 કલાઓ છે અને 64 કલાઓમાંથી કોઈને કોઈ કલાઓનો પારંગત હોય છે અને એ એવું માને છે કે હું જ સર્વસ્વ છું, આ મારું જ છે બધું અને હું કહું એ પ્રમાણે થાય છે। ભગવાન કહે છે આવું માની અને જે અચેતન હોય એટલે કે જે અવિવેકી છે એને નક્કી તું નાશ પામેલા જાણ। અને હવે ભગવાન 33મા શ્લોકમાં સરસ વાત કરે છે કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેઃ જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ। ભગવાન શું કહે છે બીજી પંક્તિમાં, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેઃ જ્ઞાનવાન અપી। સદૃશમ એટલે ના જેવું કે એમને આચરણ કરે, ચેષ્ટતે એટલે ચેષ્ટા કરે છે, સદૃશમ એટલે એવા પ્રકારનું એમના જેવું, અનુસાર એવો અર્થ લઈ શકીએ। સ્વસ્યાહ એટલે પોતાની, પ્રકૃતેઃ એટલે પ્રકૃતિ પ્રમાણે, જ્ઞાનવાન અપી જ્ઞાનવાન મનુષ્ય પણ, જે મનુષ્ય જ્ઞાનવાન છે એ પણ શું કરે છે તો કે સ્વસ્યાહ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે, પોતાની પ્રકૃતિ પ્રમાણે, પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે। જેમની પાસે જ્ઞાન છે, વિવેક છે, બુદ્ધિ છે, એ વ્યક્તિ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે ચેષ્ટા કરે છે। હવે ભગવાન બીજી લીટીમાં શું કહે છે કે પ્રકૃતિ યાન્તિ ભૂતાની, પ્રકૃતિ એટલે પ્રકૃતિને, યાન્તિમ એટલે પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત થાય છે, ભૂતાની એટલે સર્વ પ્રાણીઓ। તો નિગ્રહ કિમ કરિષ્યંતિ, તો દુરાગ્રહ શા કામનો, શા માટે કરશે, દુરાગ્રહ શું કરશે, તો દુરાગ્રહ શું કરશે એટલે કે દુરાગ્રહ શા કામનો, એમ એ દુરાગ્રહ કરવાનો મતલબ શું, હઠાગ્રહનો મતલબ શું છે। બીજી લીટીથી શરૂઆત થાય કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, બધા પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે। જ્ઞાનવાન અપી, જ્ઞાનવાન મનુષ્ય પણ સ્વસ્યાહ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે, પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે। નિગ્રહ કિમ કરિષ્યતિ, તો પછી નિગ્રહ શામાં, હઠાગ્રહ અથવા દુરાગ્રહ શા કામનો, એમ। હવે મિત્રો, અહીંયા ભગવાન કર્મયોગમાં સ્વાભાવિક છે કે કર્મની જ વાત કરે છે। શરૂઆતમાં ભગવાને એક વખત તો ચોખવટ કરી દીધી કે ગુણાહ ગુણે વર્તનતે, ગુણો જ ગુણોમાં પરિણમી રહ્યા છે, એ જ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે। હવે ભગવાને અહીંયા એવી વાત કરી કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, ભૂતાની એટલે સર્વ પ્રાણીઓ, જો બધા જ પ્રાણીઓ છે એ પ્રકૃતિમ યાન્તિ, પ્રકૃતિને પ્રાપ્ત થાય છે। પ્રકૃતિ એટલે શું તો કે એનો સ્વભાવ, પ્રકૃતિ એટલે શું તો કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા, સત્વગુણ, રજસગુણ અને તમસગુણ। હવે કોઈ માણસ બહુ આળસુ, ઊંઘવા વાળો અને ઝઘડા કરવા વાળો હોય તો આપણે એને શું કહીએ છીએ કે આ તામસી માણસ છે, કેમ કે એનો સ્વભાવ તામસી છે। તો તમસ એટલે શું છે, સત્વ, રજસ અને તમસ એ પ્રકૃતિનો ગુણ છે। ભગવાન શું કહે છે કે ભૂતાની યાન્તિ પ્રકૃતિ, ભૂતાની એટલે સર્વ પ્રાણીઓ, પ્રકૃતિ યાન્તિ, છેલ્લે તો કોને પ્રાપ્ત થાય છે તો કે એના સ્વભાવને પ્રાપ્ત થાય છે। આપણે ગુજરાતીમાં પણ ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ એનો સ્વભાવ છે, તમે તો સમજો છો ને, એના મૃત્યુ સાથે એનો સ્વભાવ જશે, એ નહીં સુધરે, તમે સુધરી જાઓ। તો તમે સુધરી જાઓ એમનો મતલબ એવો છે કે સામેવાળો વ્યક્તિ સત્વગુણી છે અને જે નથી સુધરવા માંગતો એ તમોગુણી છે, અને સમજાવી દો છે, રજોગુણી હોઈ શકે।
અને દરેક વ્યક્તિ નહીં, દરેક પ્રાણી, ભૂતાની શબ્દ આપ્યો છે, દરેક પ્રાણી સ્વભાવને પ્રાપ્ત, મનુષ્ય બધા જે કાંઈ કર્મો કરે છે ને કાં તો સ્વભાવથી કરે છે અને કાં સિદ્ધાંતથી થાય છે, કાં તો એ સ્વભાવ પ્રમાણે કરે છે અને કાં સિદ્ધાંત પ્રમાણે. હવે સ્વભાવ પ્રમાણે કહે તો સ્વભાવ બે પ્રકારના હોય. એક સ્વભાવ રાગ દ્વેષ રહિત હોય અને બીજો સ્વભાવ છે રાગ દ્વેષ યુક્ત હોય. આમના વિશે આપણે પુષ્કળ ચર્ચાઓ કરી છે. રાગ અને દ્વેષ શું છે? કોઈના પ્રત્યે અનુરાગ હોવો, પ્રેમ હોવો એ રાગ છે, કામનાઓ હોવી એ રાગ છે, અને કોઈના પ્રત્યે ગુસ્સો હોવો, દ્વેષ હોવો, એમના પ્રત્યે ધૃણા હોવી એ દ્વેષ છે. કાં તો કોઈ વ્યક્તિનો સ્વભાવ છે રાગ વાળો હોઈ શકે, રાગ દ્વેષ રહિત એમના વગરનો હોઈ શકે, અને કાં કોઈ વ્યક્તિનો સ્વભાવ રાગ અને દ્વેષથી યુક્ત હોઈ શકે. હવે દાખલા તરીકે માની લ્યો કે તમે આમનાથી જ પ્રવૃત્તિ થતી હોય છે, કાં તો સિદ્ધાંતને કારણે પ્રવૃત્તિ થાય, ભગવાને જે મત આપ્યો છે એ કારણે પ્રવૃત્તિ થાય, અને કાં પછી કઈ કારણે પ્રવૃત્તિ થાય? સ્વભાવ પ્રમાણે. અને જો સ્વભાવ પ્રમાણે થતું હોય, ભગવાન એમ કહે છે ભૂતાની યાન્તિ પ્રકૃતિ, દરેક પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત કરે છે, એટલે કે સ્વભાવને પ્રાપ્ત થાય છે, અને તો પછી આપણે સ્વભાવ જોવો પડે. ભગવાન સ્વભાવનું કહે છે એટલા માટે. તો સ્વભાવના બે પ્રકાર, એક રાગ દ્વેષ યુક્ત થયો અને એક રાગ દ્વેષ રહિત થયો. હવે દરેક પ્રવૃત્તિ એવી છે, માની લ્યો કે તમે કોઈ રસ્તા વચ્ચે જાઓ છો, રસ્તા ઉપર એક કોઈ પાટિયું આવ્યું, કોઈ બોર્ડ આવ્યું, બોર્ડમાં લખાણ છે, તમે વાંચ્યું, તો એ બોર્ડનું લખાણ વાંચ્યું છે તો તમે રાગ દ્વેષ રહિત તમારો સ્વભાવ છે, અને એમાં નથી તમને પ્રેમ જાગૃત થયો, નથી તમને દ્વેષ જાગૃત થયો, અને તમે એ વાંચી લીધું છે. હવે રાગ દ્વેષ રહિતનો એ સ્વભાવ છે, નથી એમાં રાગ રાખ્યો, નથી દ્વેષ રાખ્યો. હવે માની લ્યો કે તમારા કોઈ અત્યંત પ્રિય પાત્રનો તમને પત્ર મળ્યો, અને તો એ પત્ર તમે કેવી રીતે વાંચો છો? તો એ પત્ર વાંચો છો ને એમાં તમને અનુરાગ છે, રાગ છે. માની લ્યો કે તમને તમારા કોઈ દુશ્મનનો મેસેજ આવ્યો, એમનો પત્ર મળ્યો, તો એમના પ્રત્યે તમને દ્વેષ છે. તો જો તમારા શત્રુનો પત્ર તમે દ્વેષથી વાંચો, તમારા મિત્રનો પત્ર તમે રાગથી વાંચો, અને રસ્તા ઉપરનું કોઈ બસમાં બેઠા છો, વાહનમાં બેઠા છો, અને તમારે દુકાનના બોર્ડ તમે વાંચતા જાઓ છો, તો રાગ દ્વેષ રહિત છે, એમાં કોઈ રાગ કે દ્વેષ છે નહીં. પણ માની લ્યો કે તમે ગીતા છે, રામાયણ છે, શાસ્ત્રોના સિદ્ધાંતો અથવા તો શાસ્ત્ર વાંચો છો, તો એ શું છે? તો કે એ સિદ્ધાંતને આધારે વાંચ્યું છે. શું કામ સિદ્ધાંતને વાંચ્યા? કેમ કે તે ઉદ્ધાર કરનારા છે. શ્રીમદ ભગવદ્ ગીતા કે ભાગવત પુરાણ હોય કે રામાયણ છે કે આમનું જે વાંચન છે ઉપનિષદોનું એનું, એ માણસના ધીમે ધીમે રાગ અને દ્વેષથી દૂર લઈ જનારા, પ્રકૃતિના ગુણોથી એમને પર કરનારા છે, એટલે ઉદ્ધાર કરે છે અને તમારા સ્વભાવને શુદ્ધ કરે છે. કોઈના પ્રત્યે રાગ હોય, દ્વેષ હોય, એમને શુદ્ધ કરે છે. કોઈ માણસ અતિશય ભેગું કરતો હોય, એ રામાયણ વાંચે અને રાવણની સમૃદ્ધિ પણ પડી રહી, કંઈ કામમાં ન આવી. ઘણી વખત નાનામાં નાનો માણસ છે કે એવડું મોટું કામ કરી જાય, એ હનુમાનજીના પાત્ર ઉપરથી એમને સમજાય, અથવા બીજા વાનરોના, ખિસકોલીઓના પાત્રમાંથી. આમ ધીમે ધીમે માણસોના સ્વભાવને શું કરે છે? સિદ્ધ કરે છે. સંસારનો સંબંધ વિચ્છેદ કરે, સંસાર સાથેના, કર્મો સાથેના જે સંબંધો છે ને, એ આ શાસ્ત્રો છે એ એમનાથી વિચ્છેદ કરે છે. હવે આપણને પ્રશ્ન થાય, સર્વ પ્રાણીઓ આવું કરે છે, તો આપણને પ્રશ્ન થાય કે બધા પ્રાણીઓમાં અમુક તો બહુ જ્ઞાની હોય, અમુક મંદ બુદ્ધિના હોય, અમુક બુદ્ધિ વગરના હોય, અમુક મધ્યમ બુદ્ધિના હોય. તો જ્ઞાની વ્યક્તિઓ છે એમના વિશે આપણને પ્રશ્ન થાય, એવા લોકો શું કરે? એટલે ભગવાને સ્પેશિયલ પહેલી પંક્તિ એમના માટે આપી કે જ્ઞાનવાન અપી સ્વસ્યાહ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે. જ્ઞાનવાન અપી, જ્ઞાનવાન મનુષ્ય પણ સ્વસ્યાહ પ્રકૃતેઃ પોતાના સ્વભાવ અનુસાર, સદૃશમ એટલે અનુસાર, ચેષ્ટતે એટલે ચેષ્ટા કરે છે. હવે જ્ઞાની પુરુષ એમનો સ્વભાવ એવો છે કે આપમેળે ક્રિયા કરે છે. હું અને તમે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? કોઈ કામનાઓથી આકર્ષાય અને ક્રિયા કરીએ છીએ કે આમ થવાનું છે એટલા માટે હું આ કરું છું, આ નથી થવા દેવું એટલા માટે હું આમ કરું છું. કે ભાઈ વરસાદની સિઝન આવવાની છે,
તો મારે આ નથી થવા દેવું એટલા માટે હું મકાનને રિપેર કરું છું, અથવા તો આમ કરવાનું છે એટલા માટે હું આમ કરું છું. આમ થવા દેવું કે ન થવા દેવું, અથવા તો અગાઉથી નક્કી કરેલી કામનાઓની ફળની પ્રાપ્તિ માટે હું અને તમે કર્મ કરીએ છીએ. જ્યારે જ્ઞાનવાન મનુષ્ય છે એ સ્વભાવથી આપમેળે, એમનો સ્વભાવ એવો છે, આપમેળે ક્રિયા કરે છે, બીજા માટે ક્રિયા કરે છે, અને બીજા માટે અને આપમેળે જે ક્રિયા થાય છે ને રાગ દ્વેષથી નથી થતી, રાગ દ્વેષ રહિત હોય છે. વળી એટલી બધી સાવધાનીથી એ ક્રિયા કરે છે કે એમને ખબર છે કે જો હું આ કર્મ કરું છું ને એમના હું પણ મારું આવી જશે ને કે આ હું જ કરું છું, તો એ કર્મ મારા માટે બંધનરૂપ થઈ જાય છે. એટલા માટે પૂરી તત્પરતાથી, સાવધાનીથી એ કર્મ કરે છે, અને એમને કારણે તે કર્મના બંધનથી મુક્ત થાય છે. એ એમને ઉદ્ધાર કરનારો છે. બીજું, એ પોતે જાણે છે કે આ જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે બધી જ ક્રિયાઓ પ્રકૃતિથી થાય છે, અને જે પ્રકૃતિ ક્રિયા કરે છે, કેમ કે પ્રકૃતિનો એક ભાગ છે ત્રણેય ગુણો, અને ત્રણેય ગુણોમાંથી આ સંસાર બન્યો છે, અને સંસારમાંથી આ મનુષ્ય શરીર બન્યું છે, અને એ ક્રિયાઓ કરી રહી છે. અને ભૂલથી અજ્ઞાની માણસ શું છે, એ જે કંઈ થઈ રહ્યું છે ને એમની સાથે પોતાનો સંબંધ માની લે છે, અને એ સંબંધ પાછો કેવો ગણી લે છે? કર્તાપણાનો સ્વભાવ ગણી લે છે. અને આવું શું કામ કરે છે? તો કે રાગ અને દ્વેષથી યુક્ત એમનો સ્વભાવ છે. ભગવાન કે છે એમ પોતાની યાંતિ પ્રકૃતિ, દરેક પ્રાણીઓ પોતાના સ્વભાવને અનુસરે છે, એટલે એ જે કંઈ કરે છે એનો સ્વભાવ છે. એટલે એ જે કંઈ કર્તાપણાના ભાવથી, રાગ દ્વેષથી કર્મ કરે છે, અને કર્તૃત્વ ભાવથી એમની સાથે રાગ દ્વેષથી બંધાય છે, અને જેમને કારણે શું થાય છે? એ જન્મ અને મરણના ચક્કરમાં પડે છે. હવે ભગવાને જ્ઞાનવાન વ્યક્તિઓ માટે સદૃશમ ચેષ્ટતે સ્વસ્ય પ્રકૃતિ જ્ઞાનવાન. હવે રાગ દ્વેષ રહિત જે આ કર્મ છે, રાગ દ્વેષ રહિત જે કર્મ છે, એ બધા લોકો પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કરે છે. દાખલા તરીકે જ્ઞાનવાન વ્યક્તિને કીધું કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે, પોતાની પ્રકૃતિ અનુસાર. ચેષ્ટતે એટલે ચેષ્ટા કરે છે. જો ચેષ્ટા કરે, કર્મ નથી કરતા, એ કર્મ કરવાની ચેષ્ટા કરે છે. તમે કર્મ કરો છો તો તમે એમાં બંધાવ છો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હરિશ્ચંદ્રનું પાત્ર ભજવે છે અને એમાંથી તરત બહાર નીકળી શકશે, કેમ કે હરિશ્ચંદ્ર નથી, માત્ર એનું પાત્ર ભજવે છે. આ વ્યક્તિ કર્મ નથી કરતો, કર્મની ચેષ્ટા કરે છે. મને કોઈ કરાવી રહ્યું છે, એ કરાવવા વાળો કોણ છે? મારો પરમાત્મા છે. અને એ મને કરાવી રહ્યું છે ને એટલા માટે એમને સમર્પિત કરી દેશે. ભગવાને કીધું હતું ને કે તું બધા સર્વાણી કર્માણી, બધા જ કર્મો મને સમર્પિત કરી દે, સંન્યસ્ય, મને સમર્પિત કરી દે એમ. એટલા માટે કરાવી રહ્યો છે. બાકી એ પણ એના સ્વભાવ પ્રમાણે છેલ્લે તો એમનો જે જ્ઞાનવાન વ્યક્તિનો સ્વભાવ છે કે રાગદ્વેષ રહિત કામ કરવું, તો એ જ પ્રમાણે કરશે. એ છેલ્લે તો એનો સ્વભાવ, દાખલા તરીકે કોઈ જ્ઞાની વ્યક્તિ છે, એ અંગ્રેજી નથી જાણતો, અને કોઈ વ્યક્તિ એને અંગ્રેજીમાં પ્રશ્ન કરે અને અંગ્રેજી બોલતા નથી આવડતું, જાણતો જ નથી, તો એ જે જાણતો હશે એ જ ભાષામાં જવાબ આપશે. શું કામ? કેમ કે એનો સ્વભાવ છે ને. એ જે ભાષા જાણતો હશે પોતાની જ ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરશે એના સ્વભાવ પ્રમાણે. અને ભગવાન પણ આવું જ કરે છે. ભગવાન પણ પોતાના સ્વભાવને જકડી રાખે છે. દાખલા તરીકે ભગવાને રામા અવતારમાં રામ બન્યા, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ બન્યા, તો રામા અવતારમાં એમનો જે સ્વભાવ હતો એ પ્રમાણે એમણે કર્મ કર્યા, કૃષ્ણ અવતારમાં જે સ્વભાવ હતો એ પ્રમાણે કર્યા. ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો ત્યારે માછલાનો જે સ્વભાવ હોય એ પ્રમાણે કામ કર્યું. ભગવાને કચ્છપનો અવતાર ધારણ કર્યો ત્યારે કાચબાનો જે સ્વભાવ હોય એ પ્રમાણે ભગવાને કામ કર્યું. ભગવાને વરાહનો અવતાર લીધો ત્યારે વરાહનો જે સ્વભાવ હોય એ પ્રમાણે. ઋષિ અવતારમાં ઋષિ પ્રમાણે. ભગવાન પણ પોતાના સ્વભાવને નથી છોડી શકાય. અને એટલા માટે આમાં જો સ્વસ્યાહ શબ્દ આપેલો છે, પોતાની નિર્દોષ પ્રકૃતિને કારણે કર્મ નહીં પણ ચેષ્ટા કરવી. સ્વસ્યાહ પોતાની પ્રકૃતિ અનુસાર. સ્વસ્યાહ પ્રકૃતે સદૃશમ. દરેક વ્યક્તિમાં, ખાસ કરીને જ્ઞાનવાન વ્યક્તિઓ પોતાની પ્રકૃતિ અનુસાર. અને બીજું, દરેક જ્ઞાનવાનની એક સરખી પ્રકૃતિ ન હોય. જ્ઞાનવાન ભલે ને 1000 વ્યક્તિ હોય. દાખલા તરીકે કોઈ એક આંબામાં, તમે અત્યારે
આંબાની આ કેરીની સિઝન ચાલે છે, તમે ગીર ગામડાઓમાં જશો તો કોઈ પણ એક આંબાના બગીચામાં જાઓ, બધા આંબા જ છે, પણ દરેક આંબા જુદા જુદા છે, દરેકની કેરી જુદી જુદી છે, દરેકના આકાર જુદા છે, દરેક આંબાની ઊંચાઈ અને એનો વૃક્ષ હોય એમાં કેરીનો ફાલ આવવાનું બધું જુદું છે. એમ દરેક જ્ઞાનીના સ્વભાવ પણ જુદા જુદા હોવાના, અને એ પ્રમાણે એટલે ભગવાને કીધું જ્ઞાનવાન સ્વસ્યાહ પ્રકૃતિ, પોતાની પ્રકૃતિ પ્રમાણે. ઓલા જ્ઞાનવાને આવું કર્યું તો હું પણ આવું કરું એમ નહીં, પોતાની પ્રકૃતિ પ્રમાણેની વાત છે. એટલે દરેક જ્ઞાનવાન પોતપોતાની રીતે છે. માતા શબરીએ એની રીતે ભગવાનની રાહ જોઈ છે, વાલ્મીકીએ એમની રીતે રાહ જોઈ છે, અને અનસુયાએ એમની રીતે રાહ જોઈ છે, અને માતા ગૌતમીએ એમની રીતે રાહ જોઈ છે. એટલે દરેકનો સ્વભાવ, દરેક જ્ઞાનવાન છે અને દરેકના સ્વભાવ પ્રમાણે, અને જ્ઞાનીના સ્વભાવ અલગ અલગ હોઈ શકે. બીજું પછી શબ્દો આપ્યો નિગ્રહ કિમ કરીષ્યતિ. છેલ્લા ચરણમાં એવું કીધું કે જો દરેક પ્રાણીઓ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે, જ્ઞાનવાન વ્યક્તિઓ પણ જો પોતાના સ્વભાવ પ્રમાણે થતો હોય તો પછી નિગ્રહ કિમ કરીષ્યતિ. આ જે હઠાગ્રહ છે, દુરાગ્રહ છે, એ શા કામનો? એમ ભગવાન અર્જુનને એવું કહે છે કે ભાઈ આ હઠ કરી રહ્યો છે કર્મ છોડવા માટેની, હું હવે આ યુદ્ધ નહીં કરું, મને આ ઘોર દેખાય છે, હું આ યુદ્ધ નહીં કરું, એટલે મારે આ યુદ્ધ નથી કરવું. ભગવાન કહે છે તું અત્યારે હઠાગ્રહ કરે છે, દુરાગ્રહ કરે છે, હું યુદ્ધ નહીં કરું, પણ તારો સ્વભાવ કેવો છે? તે અત્યાર સુધી યુદ્ધ જ કર્યા છે. તું ક્ષત્રિય છો, વર્ણ પ્રમાણે, આશ્રમ પ્રમાણે અને તારા સ્વભાવ પ્રમાણે તું યોદ્ધા છો. તું ભલે ગમે તેવો હઠાગ્રહ કરે, ગમે તેવો દુરાગ્રહ કરે, મને ખબર છે કે છેલ્લે તું હાથમાં હથિયાર લઈ લેવાનો છું. શું કામ? કેમ કે તારો સ્વભાવ છે. ભગવાન કૃષ્ણએ પણ એમ કીધું હતું કે હું હથિયાર હાથમાં નહીં લઉં, અને જ્યારે અર્જુનને જરૂર પડી, ભીષ્મ પિતામહ અર્જુન ઉપર હાવી થઈ જવાના હતા ને ત્યારે એમણે પણ ચક્ર ધારણ કરી લીધું. શું કામે આવું કર્યું? કેમ કે સ્વભાવ છે. આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ સ્વભાવ છોડવો અઘરો જ. એ માણસની ઉપર ભલે તમે ભરોસો મૂકો, પણ એ છેલ્લે આવું કરશે, કદાચ બનવા જોગ છે. એટલે અહીંયા પણ એવું કીધું, કોઈ 90 થી 100ની સ્પીડમાં ચાલી જતી મોટર છે, અચાનક ખોટકાઈ જાય તો એમને રિપેર કરવા, એમની પાસેથી કામ લેવા માટેના બે જ રસ્તાઓ છે. કાં તો તમે મોટરને રિપેર કરો, અને કાં પછી તમે એમને કારખાના સુધી પહોંચાડી દો. એમ ભગવાન પણ અહીંયા કહે છે કે તમારું આ જે કાંઈ સાધનાનું કર્મરૂપી ગાડી ચાલી જાય છે, અને જો એ કદાચ ખોટકાય કોઈ કારણોસર તમારા સ્વભાવ રહે, તો બે જ વાત છે, કાં રાગ દ્વેષ રહિત થઈ અને કર્મ કરો, અને કાં પછી તમારું સંપૂર્ણ જીવન છે ને ઈશ્વરને સમર્પિત કરી દો. આમ બહુ સરસ મજાનો શ્લોક કે દરેક વ્યક્તિઓ સ્વભાવથી કર્મ કરતા હોય છે, માટે તું પણ તારો હઠાગ્રહ છોડી દે, તારા સ્વભાવ પ્રમાણે તારે પણ આ યુદ્ધ કરવાનું થશે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિમ કરીષ્યતિ. શ્લોક પૂર્ણ કરીએ. જય